તો થરાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડના જે બુધવારના રોજ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી જ્યાં પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ચેરમેન પદે જીવરાજભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે પ્રભુભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી। ખરીદ વેચાણ સંઘના ઉપસ્થિત જે ડિરેક્ટરોએ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ મુજબ સર્વાનુમતિએ વરણી કરવામાં આવી હતી, જે આગામી નવનિયુક્ત ઘોષિત કરાયેલા ચેરમેન વાઇસ ચેરમેનની ઉપસ્થિત સૌ ડિરેક્ટર સહિતનાઓએ ફૂલહાર પહેરાવી મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। તો થરાદ ખરીદ વેચાણ સંઘ લિમિટેડના ચેરમેન પદે નિયુક્ત થયેલા જે જીવરાજભાઈ પટેલે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ખરીદ વેચાણ સંઘ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં બિયારણ ખાતર સહિત ખેડૂતોના પ્રશ્નો જે પણ હશે તેને સૌ ડિરેક્ટર મિત્રોને સાથે રાખીને નિરાકરણ લાવવાની સાથે ખરીદ વેચાણ સંઘની પ્રગતિ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવશે। તાલુકા સહકારી ખેડૂતો સંઘની ચેરમેન શ્રીની વાણી પણ વાઇસ ચેરમેનની વાણી પણ બીજી થયેલ છે। ચૂંટણી બીજી કરવામાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી જે પાટીલ સાહેબ, મહામંત્રી શ્રી રતિભાઈ પટેલ, રાજકોટના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કીર્તિસિંહજી, આપણા સાંસદ આદરણીય પ્રભુભાઈ પટેલ સાહેબ, આપણા ધાર્મિક વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શ્રી શંકરભાઈ સાહેબ અને મહામંત્રી શ્રી કનુભાઈ, થરાદ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મહામંત્રીશ્રીઓ અને થરાદ તાલુકાની સહકારી સમાજ મંડળીઓના ચેરમેનશ્રીઓ, મતદારો, મારા સરદાર મંડળના સભ્યશ્રીઓને આભારી છે। તેમના સાથ અને સહકારથી આ ચૂંટણી શક્ય બન્યું છે। થરાદ તાલુકાની સહકારી તાસીર છે કે છેલ્લા 30 વર્ષથી આ સંસ્થાની ચૂંટણી